અરે કેરીઓ આવી ગઈ કેરીઓ 200 રૂપિયાની કિલો કેસર કેરીઓ હલો ભાઈ હલો કેરીઓ આવી ગઈ કેરીઓ તાજો માલ હલો હલો ભાઈ કિંમત આવશો ઓલું ગામ દેખાય ને અહીંયા કેરી વેચવા જાવ છું કા આ ગામમાં ન જાતા કા શું લેવા આ ગામનું નામ શું છે તમને ખબર છે ના આ બોર્ડ વાંચો શું છે સોરનું ગામ આવું કઈ ગામ હોય કઈ હા આ સોરનું ગામ છે આ ગામમાં તમને કોઈ પૈસા નહીં દે અને મફતમાં કેરી લઈ જાય છે હવે જાને ખોટી નહીં આ તેજ લખી નાખ્યું છે એમ કરીને તારે મને કેરી વેચવા નથી જવા દેવો કા જાવું જા હું થોડી ગાંડી હોઉં તો હું લખી નાખું વેતી થાની આઈથી જાની આવે તો જાઉં મારે શું મારા જેની લે હલો કેરી આવી ગઈ કેરીઓ 200 ની કિલો કેસર કેરીઓ દાદા કેરી લેવી છે ઘરવાળાને આવવા દો હમણાં મફત લઈ દઉં દેખાડો બહુ કરતા નહીં એ ડુહા એ કેરીઓ વારો આવે છે આમ જો આપણે છે ને કેટલી બધી લઈ લેવી છે હો સોરીન આ છોકરાને લઈ દેવી છે અરે કેરી આવી ગઈ તાજો માલો 200 ની કિલો બોરે કેરી વાળા હા લઈ લો તમ તારે લઈ લો કે છે ને લઈ લો હા, લઈ લો તમ તારે બધી લઈ લો હારી તમ જ છે. તારે. જોવાની ન હોય તમ તાર લઈ લો આઈ લો 250 રૂપિયા ખ્યા તમારા હે 250 રૂપિયા અમે પૈસા દેતા નથી અ, આ ગામ જ હાવ લુખું છે લુખેતર આ તમારે મફતમાં જ હોય છે મફત વ્યવસાયની મહિને મૂકોય એ ડોસકી મૂક્યામાં મૂકે મફત તમારા બાપ કોઈ દે વેચીને એ, પાછી. મફત વેચ્યો તો અહીં બેસ ને કહો વેતો થઈ જા હા તે હું તો આ આઈ લો મફત કોઈ આ દે. વેતો થઈ જા તારું બાપા સોરનું ગામ છે અમે છે ને કોઈને પૈસા દેતા જ નથી સાના મનો મફત દે નથી દેવી જા નથી દેવી નથી દેવી તો જવા દે લે સાના જવા દે મારા મફતિયા જ નું થઈ જા બેટો મફત દે તમારા બાપ કોઈ દાદા કેરી લેવી છે બોલો દેખાડો કરોમાં મને સાને માને જઈએ હું એક બીડી પાવ અને તમારે ખસખાઈ લેવાની હા ડોહા હાલો કાંઈક હાલો પેલા સાયકલ તો આ ક્યાંથી લાવ્યો તને ખબર ના મને કાંઈ ખબર નહીં બાપ નામ બાપ કાલ આ બાજુ ગામમાં ગયો તો ને ત્યાં પડી હતી સોર તો આવ્યો તો બાકી તૈયાર તો ખરો મારે જાનું સાની માની સાયકલ છોડી લે બોલો અરે કેરી આવી ગયા કેરી 200 ની કિલો ઓય કેરીયું વાળો આવ્યો લાગે છે કાંઈ વાંધો નહીં ખાઈ નાખી મફતમાં બાપુ કેરીઓ ખાવી છે કેરીયું ખાવીએ બટાવ હા કાંઈ વાંધો નહીં આવવા તો દો કેરીયું વાળાને અરે કેરી આવી ગઈ હા આવી ગયો કેરીયું વાળો આ બાજુ ખાલી લેતો આય. 200 ની કિલો ભાઈ ઊભી રાખ લઈ લો કાળો ભાઈ લઈ લો બટાવ કેરીયું લઈ લો ખાલી 200 લઈ લો તમ તારે જોવાય ન હોય તમ તારે બધી હારી જ છે અરે બેરી કેરીયું લઈ લે ફસા ગણાવજો એક ને બે બસ આટલી તો ઘણી બટાવ હાલો લઈ લો હાલો 1000 ને 1500 થયા સીના 1500 કેરી ના હે હા કેરીના 1500 તો તું આ ગામમાં આવ્યો ત્યારે બાર બોર્ડ વાંચ્યું તું હા અહીંયા તો લખ્યું હતું સોરનું ગામ તે અમે બધા સોર થવી મફત મફત જોઈ છે મફત એ કાળું આ મફત નું આવે તારું બાપ મુક બધું મુક મારો દીકરો મારો નથી દેવી તાર મફત નથી દેવી અરે કાંઈ વાંધો નહીં નીકળ આઈથી વેચતો નહીં અહીંયા એ મુકે છોકરાઓ એ જાડિયા મુક ને એ મુજે બટા આપણે મુજે મારા દીકરા મારા લે મફત જોઈ છે નથી જોઈતી એની કેરીઓ હાલે તું અહીં ઊભો નો રહેતો હવે જાય અહીંથી હા ભાઈ જાય નીકળ હાડીઓ પણ કાંઈ વાંધો નહીં જોઈ લીધું તને ઓય લીધે ને પૈસા નીકળ આઈથી ઘર આમું નો જોતો પાછો ઈજા બટાવ કેરીઓ ખાવી છે ને હા કાંઈ વાંધો નહીં હાલો એને વાંહે જવું છે અને હે ને બધી સોલ લેવી હાલો મારા દે હાલો કેરીયું નો દીધી મારા બેટાએ અરે કેરી આવી ગઈ કેરી 200 ની કિલો હલો તાજો માલ છે એની મને તડકો તો જો લઈ આ પાસે ક્યાં આયા ઓય મફત ન કોનો વેચીને થવાય થી એ હકે મેં તને પણ ધમકી મારી ને હા. મારી ભૂલ થઈ જઈ હાલ આપણે સમાધાન કરી લઈએ. હાલે એક બીડી પી લે. એવું છે સમાધાન કરવા આયા છો હા તઈ શું કરે પણ મફત દઉં તો મારે થોડું પોવાય મારે નાના નાના છોકરા છે
મફત દઉં તો મારી માં શું વધે કયો દાદા હાલો. હાલે એક બીડી પી લે હાલ. હા હા લાવો લાવો બીડી પાઈ ગયો તડકો એવો છે એની મને અરે બાપ રે ભાઈ તમારી મને આ શું કરું યાર મારી કેરીઓ લઈને ક્યાં જાવ છો ઊભી ના મારો મારા દીકરા મારા આમ તો જો મારી કેરીઓ લઈને વહી ગયા અડું હા તું જા કેરી લઈને જાશું પીલો માર મહણિયો ડોહોય મારી કેરીઓ લઈને ભાગી ગયો હવે શું કરવું મહણિયા ગામના કેવા કઈ ખબર જ ન પડતી આ ગાડી કોની સરપંચ લાગી ઉભા રહ્યો સરપંચ આ સરપંચ આ તમારા ગામના બધા કેવા છે મારી બધી કેરીઓ લઈ ગયા જોવો આટલી જ બધી અરે બાપ રે નો હોય હાચું કે હા એટલે આમ તો જો આની આખી લારી ખાલી કરી નાખી તો હા ભલા મણા આમ તો જો તારું કેવડું મોટું નુકસાન કરી નાખ્યું તમારે- બધા ચોરી ગયા તો તમે કંઈક કરો હવે મારી કેરીઓ પાછી લેવડાવો મને કાંઈ વાંધો ને તું ઉપાધિ કરીમાં આ બાજુ આ મારી વાત સાંભળ હું કહું ને એમ તું કરીને તો તારું સમજો જેટલું નુકસાન થયું ને બધું પાછું વી આવશે હા તે શું કરવાનું સમજો હું ગામ ભેગું કરી સાંજે ત્યારે તું આવજે ઓલા મારી રેકડી લઈને વહી ગયા આમ તો જો તમારી માને ઊભી ના મારો ક્યાં જાવ છો મારા દીકરા મારા આખી લારી લઈને ભાગી જા સરપંચ તારી દાદા તું ક્યાં જાસ યા મારા ઘરનો સરપંચ ઈદ મુવો છે મારી બધી કેરીઓ ચોરી ગયા હવે શું કરવું હું લૂંટાઈ ગયો આ ભાણિયા ગામના કેવા હે બધી મારી કેરીઓ ચોરી ગયા હવે મારે શું કરવું ભાઈ કાં રહો હો અને હું થયું આ સોડી તું હાસુ કહેતી હતી એ ગામના રાની હાસુ કા સોર છે મારી બધી કેરીઓ ચોરી ગયા મેં તમને કીધું તું પણ તમે મારું માયના ને હા તું હાસુ કહેતી હતી હવે મારે શું કરવું હા હવે મારી પાસે એક જ રસ્તો છે હું છે ને પોલીસ વાળાને જ બોલાવું હવે જો તું પોલીસ વાળાને ફોન કરવાથી તમને કાંઈ ફાયદો ન થાય અને પોલીસ વાળાને હોત બધું ચોરેલી છે આ હિન્દુ થોડા છોડે કાંઈ રે તું હાલો સાહેબ હું છે ને તમને લાઈવ લોકેશન મોકલું છું તમે ગાયો ગાવો હા ઇમરજન્સી કેસ છે હા વાંધો નહીં હમણાં સાહેબ આવે રે તું મહણિયા રહ્યો ભાગો ભાગો બધા કાકા ભાગો ઉભા રહ્યો બધાએ મારી વાત કાન ખોલીને સાંભળો પોલીસ વાળા આપણા ગામમાં ગરી ગયા છે અને એ પોલીસ વાળા આપણને જ ગોતે છે આપણે એક કામ કરી આ દુકાનમાં છે ને હંત જઈ અને પોલીસ વાળા આપણને ગોતવા આવે ને આ દુકાનમાં ગરે ને એટલે આમ જો આપણે પોલીસ વાળાનું લુગડું એને હલવા દેવાનું અને આમ જો ચોરી કરી લેવાની પોલીસની હોતા હાલો કાકા કરો આ પોલીસ વાળાને કેરનો ફોન કર્યો છે હજી નો આયા હવે ગાયો કે આવે તો સારું એ આવી ગયા છો આવો સાહેબ આવો મારી મને રહ્યો તમે હવે તમારો વારો સાહેબ રહ્યો બહાર આ કયા લોકેશન આઈનો જ છે ત્યાં ફોન કર્યો તીલા હા સાહેબ આ તો હું ચૂક્યા હા સાહેબ હું તમને હું વાત કરું ઓલું હામું ગામ દેખાય ને એ આખું ગામ છે ને સોરનું છે હું એ ગામમાં કેરીઓ વેચવા ગયો તો મહણિયા મારું બધું લઈ ગયા કેરીયું બેરીયું બધું આખા ગામના હા આવા બધા સોરપંટા તો મારા બેટાનું એટલે આ ગામ તો નકશામાં નથી ક્યાંય હે કાંઈ વાંધો નહીં તારું બધું પાછું આવી જાય ભાઈ જા કાઢી ભર્યો સાહેબ આ ગામમાં જવાથી તમને કાંઈ ફાયદો ન થાય અને તમારું હોત બધું ચોરેલી છે હે અમારું પોલીસ વાળાનું કોઈ દી અડી શકે પીસા ખેર નાખો આખા ગામના નહીં ખબર હોય હા હાલે દેખાડ જાવ જો સાહેબ જો ભાગ્યા જોલા ઘરમાં ગીરા એવડા ઈ જ છે હાલે આખું ટોરું છે હા લીવર માં સમાધાન પાડી દેવા બધાને હાલ જાવ જો ગાયો ગા અરે કાંઈ ગા આવડું આજ ઘર હતું ને હા સાહેબ આવું રાત કરે તું રાખે ગાડી ગીરા હે આઈન મને ગોતવા અંદર છે હસ્તાઈ જા ગોતો
હાલો હાલો ફટાફટ અંદર તો કોઈ હતું નહીં હવે બીજા ગોતી બેઠો હા લુગડાઈ જઈ ગયો તમે તમારો તમારા લુગડાઈ નથી એટલે ગાડી નથી હા આ બધું જોઈ ગયા સોરાઈ ગયું અરે બાપરે આવા બધા સોર છે એની માને લુગડાઈ નું હલવા દીધા તાર ઉપાડી લીધું બધું કમાતા હવે હે ને આ સડી વધી એ વૈજાય ની પેલા આજ ભાગો મારી બગ થાવું જોઈને કાઢો પોલીસ વાળાના લુગડા નો હલ્યા ત્યાં તો એનું બધું ચોરી કરી લીધું બંદૂક ને લુગડા કાઢી નાખ્યા હે મારી વાત સાંભળો પોલીસ વાળા પાસે આવે ને પેલા હે ને હવન ઘરે વ્યા જવાલો ભાગો હા હવે સારું કર્યું તમે અહીંયા રેકડી લઈને વહી જા મેં ઈશારો કર્યો તમે સમજી તો જા ભાગો અહીંથી ભાગો એટલે તમે કોણ છો સરપંચ સરપંચ લાગ્યા છે સરપંચ છો હા હા હું આ ગામનો સરપંચ છું બોલો ને એ તું શું વાત કરું તને ભલા મણા તારા ગામમાં મહણિયા કેવા સોર છે અમને પોલીસ વાળાને નો મૂક્યા અમારા લુગડા લઈ ગયા નો હોય હા અરે બાપ રે પોલીસ વાળાને નો મૂક્યા હા એ બધું જવા દ્યો હવે છે ને અમારી વસ્તુ પાછી દેવરો વાલો કાંઈ વાંધો નહીં તમે એક કામ કરો આ બાજુ વી આવો હાલો હું તમને પાછું દેવરાવું હું આ ગામનો સરપંચ છું દેવરો વાલો સાવજ વી આવો આ કુવાડા ઉપાડ્યો ગામમાં હોય બહેરાની બધાય પછી આવી રીતે કાંઈ થોડું જવા તમે ખાલી સડા જ પહેર્યા છે સાચી વાત છે શરમ થાય એમ આવો તમે બધે હાલો હા આ બાજુ રહ્યો અને તમારા સડાઈ બાકી એક નંબર છે હો મને ગમી જાય ઉપર તારો બાપ સડી રહ્યો છે તારો ડો મેકી દે કાઢમાં કા અમારા સોરના ગામમાં આવું છે હે સડિયો કાઢ લીધી સરપૈસાએ બોલો મહણિયા કેવા છે આ ગામમાં સોર પંટા હે હવે આ કામ કરી અહીંથી જાઈશું કેમ એ છોડી અહીં પર રે તારો બાપ શરમ કર કાઈ ન પહેર્યું હું તમને કહેતી હતી કે આ ગામમાં નો આવતા તો આયા એ છોડી તારી વાત હાચી લૂંટાઈ ગયા મે હવે આમ જો એ બધું જવા દે તારા ઘરેથી 4-5 ટુવાલ દઈ જા હું કાંઈ નથી લઈ દેવાની લે આ તો ભાગી ગઈ એ જમાદાર હવે તારો બાપ ઘરે કેમ જાખ્યું સાહેબ એક કામ કરી અંધારું થાય ને તારે કઈ રોકાઈ પી અંધારા વિયા જઈશું હા એ વાત હાચી તાવું ધનતા છે બોલ કોઈ ભારે નહીં ને અંધારામાં આમ આગા દીજો થોડા એ આમાં ગોરે મને એડીમાં એ ડોહામાં ગોરે